हेलो फ्रेंड, वेलकम टू माय यूट्यूब चैनल परमार राजेश ब्लॉक में आपनु फिर से एक बार हार्दिक स्वागत है। दर्शक मित्रों, आज आप दर्शन करवाना है केदारेश्वर महादेवना मंदिर। અને કેદારેશ્વર મહાદેવનું મંદિર બારડોલીથી લગભગ 4 કિલોમીટર જેટલું દૂર છે અને બારડોલી ધુલિયા હાઈવે રોડ ઉપર છે। જો આ તમને દેખાઈ રહ્યો છે એ નેશનલ હાઈવે છે। આ નેશનલ હાઈવે છે વ્યારા સોનગઢ કહેવાય ને એ બાજુ જાય છે અને આ છે બારડોલીનો રોડ। બારડોલીથી અંદર અહીંયા જવાનું છે આપણે 4 કિલોમીટર અંદર કેદારેશ્વર મહાદેવના મંદિરે। જો આ તમને સામો ગેટ દેખાય ને તે છે મહાદેવનો મેન ગેટ છે। हेलो गाइस, तो आज बारडोली केदारेश्वर महादेवनी पार्किंग व्यवस्था अहीं 2 व्हीलर 4 व्हीलर बधी सारामां सारी व्यवस्था है। जो पार्क करेली है गाड़ी अने आ छे मैरेज हॉल। ये मंदिर तरफथी पण एने भाड़े आपवामां आवे छे। हवे आपणे सीधा एना मेन गेटथी जईशुं केदारेश्वर महादेवना मंदिરના दर्शन કરવા। મંદિરના દર્શન તો કરશું પણ સાથે સાથે મંદિરનો ઇતિહાસ પણ જોઈશું। મીઠોળા નદીને કાંઠે વસેલું આ કેદારેશ્વર મહાદેવનું મંદિર લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે। તો ચાલો હવે સામે ગેટ દેખાય છે, આપણે ત્યાં તરફ જઈએ અને સીધા જઈએ મહાદેવના દર્શન કરવા માટે। दोस्तों, आ है मंदिरનો परिसर અને મંદિરના પરિસરની અંદર ઠંડુ પાણી પીવાનું બધી સારી વ્યવસ્થા છે। જો પહેલાં હું તમને મંદિરનો પરિસર બતાવી દઉં, ત્યારબાદ જઈશું આપણે અંદર। અને ખૂબ સરસ મંદિર, દૂરથી જુઓ તમે કેટલું સરસ મંદિર છે। વાહ, જય કેદારેશ્વર મહાદેવ। હવે એનો જે ઇતિહાસ છે, એની હિસ્ટ્રી છે, એ એક બોર્ડમાં બ્લેક બોર્ડ ઉપર લખી છે, ત્યાં હું તમને લઈ જાઉં। દર્શક મિત્રો, આ છે પાણીના જળ
હાથ પગ ધોઈ અને અંદર તમે પ્રવેશ કરી શકો છો. ત્યારબાદ દજ મહાદેવના મંદિરની અંદર એન્ટર થઈ શકો છો. દોસ્તો, બારડોલીથી લગભગ 4 કિલોમીટર દૂર અને વિધોળા જેવી પવિત્ર નદીને કિનારે વસેલું આ કેદારેશ્વર મહાદેવનું મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે. અને આ મંદિરના દર્શન કરવા માટે હજારો ભક્તો આવે છે. જો આજે રવિવાર છે, સોમવાર તો નથી, છતાં પણ કેટલા લોકો પોતાના બાળકને પરિવાર તરફથી માનતા પૂરી કરવા માટે ન હોય પણ ખુશીથી આ મંદિરે દર્શન કરવા માટે આવે. જો મારી બાજુ તમને જ્યાં ભક્તો દેખાઈ રહ્યા છે કે બારડોલીથી આવ્યા છે. વાહ, જય કેદારેશ્વર મહાદેવની નમામિ સમીશા નિર્વાણ રૂપમ ભજેહમ ભવાની પતિભાવગણ્યમ નમામિ સમીશા. હે કેદારેશ્વર મહાદેવ, તારા શરણે આવેલા ભક્તોના દુઃખ દૂર કરજે બાપ. જય કેદારેશ્વર મહાદેવ.
સૌરાષ્ટ્ર સોમનાથ સૌરાષ્ટ્ર સોમનાથ સૌરાષ્ટ્ર સોમનાથ શૈલ્ય મલ્લિકા ઉજ્જૈનિયા ઓમકાર પરલિયા વેદનાથ ડાકિયા ભીમશંકરમ સેતુબંધુ તો રામેશ્વરમ નાગેશ્વરમ દ્વારકાવની વારાણસી તો વિશ્વ તો હિમાલય તો કેદાર યતિમ જ્યોતિર્લિંગાઈ સાયં પ્રાથ પઠ સપ્ત જનુમ પાસ સમરણ વિનિશતી. એ મૃત્યુલોકના માનવી, આ જો મનુષ્યલોકમાં તમને અવતાર મળ્યો હોય તો આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી અને નામ મંત્રથી તમારા 7 જન્મોના પાપો નાશ થાય છે. દોસ્તો, આ મંદિરના પરિસરમાં આપણે હનુમાનજી દાદાના મંદિરના દર્શન કરીએ. घर के आगे साईरा तेरा मंदिर बन जाए, मेरे घर के आगे साईरा तेरा मंदिर बन जाए. जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए, जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए. मेरे घर के હેલો ગાઈસ, તો આ છે મંદિર પરિસરનો પાછળનો ભાગ અને ખૂબ સરસ શાંત વાતાવરણ, સરસ મજાની જગ્યા. જુઓ, તમને આ સામે હોલ દેખાય છે તે મેરેજ હોલ છે. મંદિર તરફથી એને સગવડ છે, ભાડે દેવામાં આવે છે. અને મેં તમને ઇતિહાસ કીધો એમ કે આ 700 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર મીઢોળા નદી એવી પવિત્ર 12 માસ વહેતી નદીને કાંઠે વચેલું મંદિર છે. અને આ મંદિરનો ઇતિહાસ મેં તમને આગળ જે વિસ્તારથી કીધો અને આગળ બોર્ડ પણ આપ્યું તે ઝૂમ કરીને વાંચી લીધો, કારણ કે ઇતિહાસ મોટો છે. પણ એકવાર તમે ચોક્કસ આ રોડ ઉપર આવજો, કારણ કે આ બારડોલી ધુલિયા હાઈવે ઉપર આવેલું સરસ મજાનું કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. તો દોસ્તો, હવે આપણે જઈએ બાજુમાં લક્ષ્મીમાનું મંદિર છે, લક્ષ્મી નારાયણ મંદિર. વાહ! દોસ્તો, મંદિરની બાજુમાં સરસ મજાની લોનવાળો ગાર્ડન છે અને એ ગાર્ડન પણ મંદિર ટ્રસ્ટવાળાનું છે. અને આ મંદિરનો ઇતિહાસ મેં તમને કીધો, આ મંદિરની જે રસ્તા વિશે તમને માહિતી આપી, આ મંદિરના કેદારેશ્વર મહાદેવના તમે દર્શન કર્યા. જો આ વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. પણ એકવાર ચોક્કસ તમે કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો. કેદારેશ્વર મહાદેવનું મંદિર
બહારડોલીથી 4 કિલોમીટર અને બહારડોલીથી ધુલિયા રોડ ઉપર આવેલું છે. તો દર્શક મિત્રો, મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી, સીતારામ, હર હર મહાદેવ.